મિત્રો, મારું નામ છે ભાવેશ પ્રજાપતિ, અરોડ સીડ્સમાંથી આવું છું અને અત્યારે હું આવ્યો છું ગોંડલ તાલુકાના આંબેડી ગામની અંદર. તો ત્યાં આપણા દિનેશભાઈ કરીને ખેડૂત છે, એમને આપણી સુમો પ્લસ નામની વેરાયટી જે આવે છે એ આ સાલ વાવેલ છે. કેમ છો દિનેશભાઈ? મજામાં? મજામાં. બરાબર. આપણું પૂરું નામ બોલો તો? અરવિંદભાઈ નાનજીભાઈ ગોવા. બરાબર. આપણો મોબાઈલ નંબર શું છે? 9795922826. બરાબર. અને આપણું ગામ? આંબેડી. બરાબર છે. તો તમે આ કઈ વેરાયટી વાવી છે? સુમો કંપની ને સુમો પ્લસ વાવ્યો હે, અરોડ કંપનીની. હા. બરાબર છે. તો આ વેરાયટી તમે આ વર્ષે જ વાવી, પેલા એરંડા કરતા હતા કે નતા કરતા, કે આ વર્ષે ફર્સ્ટ વાર જ વાયા? આ પહેલી વાર જ વાવ્યા. બહુ સારી લાગી આપણને વેરાયટી. હા હા. બરોબર. અમારે એગ્રો વાળા આપી મને કે અરવિંદભાઈ આ બહુ સારી તમારે વેરાયટી થશે, એટલે મેં કીધું લાવો, કીધું હું વાવી અને મને બહુ સરસ લાગી એમ. અને ગામમાં તમે બીજા એરંડા જોતા જશો તો એના કરતા આમાં નવીનતા શું લાગે તમને? એમાં બીજા એરંડા કરતા એમાં લાંબી લીંબુ થાય છે, બીજાની ટૂંકી લીંબુ થાય છે, અને માળ એક સરખો ગળ ભરાયેલ છે, એટલે એકદમ કોમ્પેક્ટ માર આવે છે. કોમ્પેક્ટ આવે. ફૂટ કેવી લાગી તમને? આની ફૂટ બહુ સારી લાગી છે. જાજાંતરે વાવી 5 ફૂટના છેટે, 5-6 ફૂટના છેટે, તો બહુ જ સારો એરંડો થાય છે. બરાબર બરાબર. તો તમને આ વેરાયટીમાં હાલમાં સંતોષ છે ખરો? મને ખૂબ સંતોષ છે. તો તમારા અંદાજ પ્રમાણે આ વર્ષે આ વેરાયટીમાંથી કેટલું ઉત્પાદન તમે લેવાના? મેં 40 થી 50 મણ ધાર્યા છે એક વીઘે. બરાબર બરોબર. એ બધા લોકો આવીને એમ કે છે તારે 50 મણ થશે કે. બરાબર. જે જો આવે તે. હા, અને એનાથી વધારે પણ ઉતારી શકો છો જો તમે સારી ટ્રીટમેન્ટ આપો તો. બરાબર ને? તો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ, ધન્યવાદ તમારો આ માહિતી આલી એ બદલ. જય હિન્દ, જય ભારત.